હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો ભાઈ 2-3 દિવસ લગ્ન પ્રસંગનું કામ હતું તો આપણે વાડીએ આવ્યા નતા. તો અને વાડીએ જો આપણે અહીંયા છે ને સફેદ ડુંગળી વાવી છે. તો હાલો આપણે જોઈએ કે ઉગી છે કે નહીં, કારણ કે 6 જમણ થઈ ગયા હો. નિરૂપા 6 જમણ થઈ ગયા. 6 જમણ થઈ ગયા. જોઈએ હવે ઉગી છે કે નહીં. આપણે સફેદ ડુંગળી વાવી છે. જો અહીંયા દેખાય ભાઈ પણ પપ્પા આગી જતા. હા જો આ રીતની હજી દેખાય છે. જો ઠોહાઈ રહી છે, કોક બારી નીકળે છે. આ સફેદ ડુંગળી વાવી છે નિરૂપા. હા, સફેદ ડુંગળી વાવી છે. અને આપણે જોઈ લે ઓલ ડુંગળી આ રીતે બધી જો મીડી છે દેખાવા. જો લાગત આ રીતે મીડી દેખાવા. અને આપણે આ ડુંગળી જોઈ લે કેટલા દિવસથી જોઈ નથી ને, કાઈ બગડતી નથી ને. તો જો મિત્રો આપણે છે ને અહીંયા પૂરી નાખી છે. તો પૂરી છે ને જોઈ લી, કારણ કે કોઈ બગડતું નથી ને એવું નિરૂપા. હા જોતો ના નથી વાંધો એવું. ના સારું જ છે. જો આ ખૂબ ગાંઠ્યું નહીં, નથી વાંધો. નથી વાંધો, સારી થઈ ગઈ છે. નહીં નથી વાંધો. ના તો જો ભાઈ આપણે અહીં ઘણા દિવસ તો પૂરી નાખી છે. 8 દિવસ જેવું થઈ ગયું છે, પણ કઈ વાંધો નથી આવ્યો. હા, 8 દિવસ થઈ ગયા. અને જો આપણે અહીંયા આખા પડામાં છે ને પાછી સફેદ ડુંગળી વાવી છે. અને હવે રૂપા આપણે છે ને ઓલા શેઠે આપણે થોડુંક બકાલું વાવી દઈએ. સૈણા વાવવા છે 2 જાતના. સૈણા વાવવા છે. સૈણા થોડાક સૈણા વાવી દઈ. કોથમીર એવું નાખ દેવું બધું. કોથમીર એવું મેં તેદી આપણે ડુંગળી વાવી ને તેદી મેં કોથમીર ને મેથી વાવી હતી, તો ઉગી ગઈ છે. હા તો કાંઈ વાંધો, હાલો સૈણા વાવી દઈ. તો જો મિત્રો અમે સૈણા કઈ રીતે વાવીને એ તમે વિડીયોમાં બના રહીજો. તો જો આપણે આટલા સૈણા લઈ લીધા છે ને, આ સૈણા છે કાબુલી મોટા સૈણા છે. હા હાલો વાવી દઈ. હા અને મિત્રો છે ને આપણે 7 દી થયા. તો 7 દીમાં જો આ રીતે છે ને, 7 દિવસમાં જો આ રીતે મીડી છે ડુંગળી દેખાવા. 7 દિવસ થયા તો એ દેખાણી. અને આપણે 2 તો પાણ પાઈ દીધા છે ને, એક ત્રીજું પાણ કાલ કા પ્રમદી પાવું છે. અને મિત્રો જો લાલ ડુંગળી તો આપણે ઘણી છે. અહીંયા છે, ઓલા ઉપર છે, પૂરી નાખી છે. પછી જો 2 જગ્યાએ ઓલા પણ છે. જો અહીંયા છે, એક ઓલા પણ છે. પણ છે ને એના ભાવ છે નહીં કાંઈ. જો રૂપા મીડી સૈણા વાવવા. હા તો જો આ રીતના આપણે પારે નાખી દેવું સૈણા. બધી તો આપણે ડુંગળી વવાઈ ગઈ છે, એટલે પારે નાખવાના છે. આ રીતે આમ કરી દેવાનું. જો આ રીતે પાછું માથે આસી ધૂળ ઢાંકી દેવાની. હા અને મિત્રો જો આ રીંગણી છે ને, તો જો આ રીંગણીમાં છે ને આપણે રીંગણા મીડ્યા સાવવા વગર દવાએ કે વગર ખાતર એવો. જુઓ, અને જો એક રીંગણું કાંઈ કેવડું મોટું થઈ ગયું. જો આમાં ડાઘ પડી ગયો છે. આ રીતે ખાલી શેર કરીને ખાલી દાટી દેવાના છે. હા, એટલે ભેજમાં છે ને ઉગી જાય. તો હરગવામાં ઘણી સિંગુ આવીશ, પણ એ આપણે પછી બપોર કેડે ઉતારી લેવું. નિરૂપા હા, આપણે વાહડો ભૂલી ગયા લઈ આવતા. વાહડો છે ને ઉતારવાનો ભૂલાઈ ગયો લેતા. બપોર કેડે ઉતાર લેવું. હવે આપણે વાવવાના છે દેશી સૈણા, અને જો આપણે આ રીતની સૈડ કરી નાખી છે તો હવે એમ આપણે વાવી દેવી. આ દેશી સૈણા મીઠા થાય નિરૂપા. આ તો બહુ મીઠા થાય.
તો આપણે ઓલા પણ છે ને સફેદ સીણા વાવી દીધા મોટા, અને હવે આપણે અહીંયા અને આગળ દેશી સીણા વાવી. અને આ સૈણા છે ને આપણે સવારે પલાળીને ને પછી વઘારીને ખાવીને તોય બહુ મજા આવે. આ તો હાલો સીણા વાવી દઈએ. જો આ રીતે વાવવાના હોય, ખાલી નાખતું જવાનું નહીં રૂપા. હા, નાખીને પછી ઢાંકી દેવાના. પછી પાછું થોડીક માથે વાળી દેવાની. હા. રગવામાં બહુ મોટી સિંગી થઈ ગઈ છે, પાકી ગઈ છે અમુક અમુક તો. આજ બપોર પછી ઉતાર લેવું. વહી જશે ને? હા. હા તો ઉપર વાવી દે હાલો. જો અહીંયા આપણે દૂધિયાનો વેલો છે અને એમાં જો દૂધી છે ને હજી નાની છે, બહુ મોટી નથી થઈ, હજી આને એકાદ બે દી રહેવા દે એટલે થઈ જાય. ચાઈ દૂધિયાનો વેલો છે બહુ મોટો, અને આ છે વાલ. અને જો ભાઈ અહીંયા છે ને આપણે જો બધા એટલે બધાય ઘઉં વાવી દીધા નહીં રૂપા? હા, બધા ઘઉં વાવી દીધા. તો બધા એટલે બધાય ઘઉં વાવી અને દીધા. ભાઈ પપ્પા એક પાણે તો જો નીકળી ગયા હતા ને ઘઉં. એક પાણે ઘઉં નીકળી ગયા. અને જો ભાઈ આ જો એક પાન પાયું ને ત્યાં જો ઘઉં દેખાવા મળ્યા છે. થોડુંક આમ પાળા હરખું રાખવું શું રૂપા? આ તોય ભેંસ પકડે છે, આપણે તળીમાં પાણી જાય ને છે એટલે આ રીતે નાખતું જવાનું હોય. હા, આ રીતે નાખીએ જવાનું આમ. શેકીને ખાવાની બહુ મજા આવે, થાય ને તઈ લીલા શેણાની. અને જો અહીંયા છે ને આપણે મેથી વાવી છે. એ તો ઉગી ગઈ. જો મેથી તો બધી થઈ ગઈ, જો ખાલી એમને નાખી દીધી હતી ને તો થઈ ગઈ. અને મિત્રો જો 11:30 જેવું થઈ ગયું છે અને અમારે જવાનું છે, અહીંયા બાજુમાં લગ્ન છે, ત્યાં જમવા જવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને હવે આપણે વિડીયો ચાલુ કરીશું બપોર પછી. તો મિત્રો જો આપણે લગ્નમાં જમવા ગયા હતા અને જમીન વીએસ પાછા વાળીએ. અને જો ભાઈ હવે છે ને આપણે પોપૈયા ઉતારવા છે નહીં રૂપા? હા, ઉતાર લેવી. પીળા થઈ ગયા અહીંયા જો પાકી ગયું છે ને એ ઉતાર લે, એ કામ છે. હા હા. જો આ પોપૈયાની હાક પડી કહેવાય. આખું થઈ ગઈ છે. હાક થઈ ગઈ એક છે. જો વાં છે. અને મિત્રો જો એક જો અહીંયા ઠેઠ છે. અને આ તો બધાય વાલ છે આપણે. જો એક અહીંયા છે પાકેલ, લઈ લે રૂપા. તો મિત્રો આ હાક જ છે. અસલ હાક થઈ ગઈ છે. એક અહીંયા છે હજી એક. હા તો લઈ લે. ચા બે દી રહે ને તોય પાકી જાય. કોમ ફેરી થેલી લેતી એક પોપૈયું તો જો અહીંયા પાક્યું પણ એમાં ડાઘ પડી ગયો છે. આમાં તો ડાઘ પડી ગયો છે. ડાઘ પડી ગયો છે રૂપા એમાં. મિત્રો જો આ રીતનું અમારે અહીંયા પિસ્ટન છે. અને આપણે જો અહીંયા ઘઉં વાવ્યા છે ને ત્યાં બાપુ પાણી વાળે છે. તો મિત્રો જો આપણને બપોરે તો હરગવો પાડવો હતો તો આકડી ભૂલાઈ ગઈ, તો હાલો આપણે આકડ લઈને જઈએ ત્યાં હરગવે. તો મિત્રો જો આપણે હરગવા પાસે પગી ગયા છે ને હવે હાલો આપણે ઉતારી હરગવો. તો છે ને આમ આખી ડાળ મોવડવી ને તો આખી ડાળ ભાંગી જાય, એટલે આને છે ને બહુ નિરાંતે ઉતારવો પડે. તો એક સિંગ પડી ગઈ છે. તો મિત્રો જો આપણે 10-15 સિંગ પાડી લીધી છે અને હવે રૂપા લસણ વાવે છે ને ત્યાં હાલો આપણે જઈએ. તો જો રૂપા મળી છે લસણ સાફ કરવા.
હવે લસણ થોડુંક વાવી દઉં છું રૂપા. હા લીલું લસણ થાય ને તો આપણે વઘારમાં હાલે. થોડીક કળિયું સોંપી દેવી પારામાં. પારામાં ગાંઠિયો બહુ સારો થાય હો. છે એમાં પાંહ હોય ને હમ એટલે તો હાલો સોંપી દેવી. હા તો જો રૂપાએ લસણ વાવવાનું ચાલુ કરી દીધું છે. આ રીતનું ખોદ નાખો ને રૂપા પહેલાં. હા આ રીતે સળ કરી નાખવાની આવી રીતે પછી આમ કળી મૂકી દેવાની એક એક. જો આ રીતે છે ને ભાઈ લસણ બસ વાવવાનું. આટલી સેટી કળી મૂકવાની. હવે એને આમ ધૂળ વાળી દેવાની. એટલે ગાંઠિયો હોય એટલે મોટો થઈ જાય નહીં ગાંઠિયો. હા મોટા ગાંઠિયા થાય. સૂટું સૂટું હોય ને લહણ એટલે ઓલું બહુ ઘાટું આવે ને તો ઝીણું થાય. તો જો આપણે લસણ વાવી દીધું છે. નામાં આપણે સફેદ ડુંગળી વાવી છે તેમાં લાલ ડુંગળી ઉગી ગઈ છે તો હાલો આપણે એને વીણી લઈ. એ રીતની જૂની ડુંગળી છે ને હા લાલ જો આ રીતની ઉગી ગઈ છે. જો આ રીતની જો કોટા કાઢી ગઈ છો. કોટા કાઢી ગઈ જો. હા જો કોટા કાઢી ગઈ. આગળ છે લાગત શું છે પડી હોય ને ઉગી ગઈ હોય પણ આપણે કાઢ લઈએ એટલે. આમ તો જો કેટલી નીકળી ગઈ. આટલામાં ખાલી લીધી તો જો એટલી ડુંગળી વીણાઈ ગઈ. પારે મૂક દેવી કા સુકાઈ જા. હા સુકાઈ જાય. તો મિત્રો જો ઘરે જવાનું ટાણું થઈ ગયું છે ને હવે આપણે જઈ ઘરે કારણ કે ઘણું કામ થઈ ગયું છે. ઘણું વાવવાનું હતું વાવી દીધું નીંદાઈ ગયું છે. તો હાલો તમે વિડીયોમાં બિના રહેજો ને આપણે જઈએ હવે ઘરે. તો જો ઘરનું પકાલું બધું હતું તો આપણે બનાવી છે ભાજી. જો મસ્ત મજાની જો ભાજી બની ગઈ છે ને રોટલા ને રોટલી ને દૂધ ને તો બે વૈભવભાઈ ને તુલસીબેન ને બધાય ખાવા બેસી ગયા છે. અને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી.